जय हिंद विद्यार्थी मित्रों, हूँ राय सर तमारो एज्यू इंग्लिश ની અંદર हार्दिक स्वागत करूँ છું। આજે ખૂબ મહત્વપૂર્ણ ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 9 થી લઈને 12 ધોરણ સુધી તમારે ખૂબ જ ઉપયોગી થવાનો છે। એ ટોપિકનું નામ છે ક્રિયાપદ। જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ક્રિયાપદ। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ગ્રામર રિલેટેડ। આપણે ગુજરાતી મીડિયમની અંદર ધોરણ 9 થી 12 ધોરણ સુધીના જે છે એ ગ્રામર જે બેઝિક આપણે કહી શકીએ એ છે ક્રિયાપદ। જો આપણને ક્રિયાપદ ન આવડે તો આપણે ગ્રામરની અંદર કંઈક ને કંઈક મુશ્કેલીમાં પડી જતા હોઈએ છીએ। તો એ આજે આપણે ગ્રામર જે છે એનું પાયો જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્રિયાપદની સાથે। તો બધા વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આ તમારા નોટબુક માં લખવાનું છે। એકદમ વિગતવાર તમને સમજાવું છું ક્રિયાપદ એટલે શું, કેટલા પ્રકારના ક્રિયાપદ હશે, કયા કયા ક્રિયાપદ, મોસ્ટ આઈએમપી ક્રિયાપદ જે તમારા પેપર હેતુલક્ષી છે, પેપરની અંદર જ જે છે આ જ ક્રિયાપદ આવવાના છે, એવા ક્રિયાપદો જે છે એ આપણે આજે જોવા જવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલ, તમારો ભાઈ બહેન બધા જે 9 10 11 12 માં ભણતા હોય એને આ વિડીયો તમારે શેર કરવું તેના માટે ખૂબ અગત્યનું છે। ચાલો તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। ચાલો સૌપ્રથમ આપણે જોઈએ ક્રિયાપદ। સૌપ્રથમ આપણે જોઈએ વર્બ। વર્બ એટલે શું થશે? તો કે વર્બ એટલે થશે ક્રિયાપદ। શું થશે? વર્બ એટલે ક્રિયાપદ, બરોબર। મુખ્ય રૂપે આપણે જોઈએ કે ભાઈ નાનપણથી ભણ્યા છે ક્રિયાપદ કેટલા હોય તો કે V1 V2 અને V3 આવું આપણે જોતા આવ્યા છીએ। ભાઈ ક્રિયાપદ 3 હોય, V1 મૂળરૂપ, V2 ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદનનું રૂપ। પણ ડિટેલની અંદર આપણને નથી ખબર હોતી કે ક્રિયાપદ જે છે એ કેટલા પ્રકારના હોય છે, કઈ રીતે આપણે એને જે છે એ યાદ રાખવાનું છે। સૌપ્રથમ જો તો કે ક્રિયાપદના બે ફાટા પડતા હોય છે, એક ઓક્ઝિલરી વર્બ અને હેલ્પિંગ વર્બ હોય છે અને બીજું હોય છે એક મેઇન વર્બ। શું હોય છે? એક ઓક્ઝિલરી હેલ્પિંગ વર્બ અને બીજું હોય છે મેઇન વર્બ, બરોબર। હવે હેલ્પિંગ વર્બ એટલે શું? તો કે સહાયકારી ક્રિયાપદ, જે આ મુખ્ય ક્રિયાપદને જે સહાય આપે છે એને કહેવાય છે હેલ્પિંગ વર્બ, એટલે કે સહાયકારી ક્રિયાપદ। હવે એ સહાયકારી ક્રિયાપદમાં શું આવે છે આપણે વિગતવાર આગળ જોવાના છીએ, અત્યારે ખાલી ઉપરથી નજર મારી લઈએ। હેલ્પિંગ વર્બની અંદર સહાયકારી ક્રિયાપદમાં આવશે ટુ બી ના રૂપો, એક આવશે હેવ હેઝ ના રૂપો, ડુ ડઝ ના રૂપો અને મોડલ ઓક્ઝિલરી આવશે। શું આવશે? મોડલ ઓક્ઝિલરી। ટુ બી ના રૂપો કયા આવે એ આપણે જોવાના છે, હેવ હેઝ ના રૂપો શું ક્યાં વપરાય છે એ જોવાના છીએ, ડુ ડઝ ક્યાં વપરાય છે એ જોવાના છીએ અને મોડલ ઓક્ઝિલરી વર્બ કેન કુડ મે માઇટ શુડ આવે છે એ ક્યાં વપરાય જોવાના છીએ। હવે મુખ્ય વર્બની આપણે વાત કરીએ તો મુખ્ય બે વર્બ હોય છે, એક રેગ્યુલર હોય છે અને બીજું ઇરેગ્યુલર વર્બ હોય છે। તો આપણે આને જે છે આ ટેબલને વિગતવાર આપણે આગળ જોવાનું છે કે ઓક્ઝિલરી, હેલ્પિંગ વર્બ, ટુ બી ના રૂપો, હેવ હેઝ, ડુ ડઝ, મોડલ, રેગ્યુલર ને ઇરેગ્યુલર આ બધું છે શું, બરોબર। આ વર્બના મુખ્ય છે, તમારે યાદ રાખવાના છે, મોસ્ટ આઈએમપી તમને ખબર હોવી જોઈએ। ખાલી V1 V2 યાદ રાખવાથી જ જે છે ક્રિયાપદનું કામ પૂરું થઈ જતું નથી વિદ્યાર્થી મિત્રો, તમારે એને ડિટેલમાં તમને ખબર હોવી જોઈએ। ચાલો સૌપ્રથમ જોઈએ તો કે ભાઈ ક્રિયાપદ વાક્યના કાળ અને કર્તાનો નિર્દેશ કરે છે। કોનો નિર્દેશ કરે છે? કાળ અને કર્તાનો। આપણે જે છે હેલ્પિંગ વર્બની વાત કરીએ સૌપ્રથમ તો એ આપણે જે છે કાળનો નિર્દેશ કરતો હોય છે, કે આપણને એનાથી કાળ ખબર પડે કે ટુ બી ના રૂપોથી કયા કાળમાં વાક્ય છે એ ખબર પડે। બીજું કર્તાનો નિર્દેશ કરતો હોય છે, બરોબર, કયા ટુ બી ના રૂપ સાથે કયા કર્તાનો ઉપયોગ થાય તે પણ હમણાં આગળ આપણે જોઈએ। એનું સ્થાન ક્યાં હોય છે એનો ઉપયોગ જોઈ ગયા આપણે, હવે જોઈએ સ્થાન। સ્થાન ક્યાં હોય તો કે કર્તા પછી તરત જ આવતું હોય, બરોબર, કર્તા પછી તરત જ હોય। પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા પહેલા વાક્યની શરૂઆત થાય, જ્યારે પણ પ્રશ્નાર્થ બનતો હોય ત્યારે ટુ બી ના રૂપો વાક્યની આગળ કર્તાની પહેલા તમે મૂકો એટલે શું બની જાય છે? પ્રશ્નાર્થ બની જાય છે। આગળ એના પ્રકારો કયા હોય આપણે જોઈ ગયા, ટુ બી ના રૂપો છે, હેવ હેઝ ના રૂપો છે, ડુ ડઝ છે અને મોડલ ઓક્ઝિલરી। આ આપણે કરીએ છીએ સૌપ્રથમ મોડલ હેલ્પિંગ વર્બ જોઈએ છીએ। આ બધા જે છે પ્રકારો શેના છે? આ હેલ્પિંગ વર્બના પ્રકારો છે। શેના પ્રકારો છે? હેલ્પિંગ વર્બના પ્રકારો છે। પહેલોનો ઉપયોગ જોઈએ સૌપ્રથમ, આગળ આપણે જોયું વાક્યમાં કાળ અને નિર્દેશ હોય। સાદા વર્તમાન કાળ, અહીંયા તમને 3 કાળ આપેલું છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। આ 3 કાળમાં તમને આપેલું છે। હવે આપણને ખબર પડે કાળ કેવી રીતે ઓળખવું। ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈ આપેલું છે, જે કર્તા છે, આઈ એટલે હું। હવે એની સાથે સાદો વર્તમાન કાળ છે તો ટુ બી ના રૂપો આપણને ખબર છે કે શું આવતું હોય ટુ બી નો રૂપ, તો કે એમ, ઇઝ અને આર।
તો આપણે આઈ સાથે શું વાપરીએ છીએ એમ ટુ બી ના રૂપો યાદ રાખજો એમ ઇઝ અને આર શું આવે સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ અને આર આ આવે છે ટુ બી ના રૂપો સાદા વર્તમાન કાળમાં આઈ ની સાથે વપરાય છે એમ એવી રીતે આપણને કર્તાનો નિર્દેશ થઈ ગયો અને બીજી વસ્તુ કાળનો પણ નિર્દેશ થઈ ગયો તો પહેલો વાક્ય ક્લિયર કે ઉપયોગ ક્યાં થાય તો કે કાળ અને કર્તાનો નિર્દેશ કરે છે બીજું હી સી ઇટ હી છોકરા માટે વપરાય સી છોકરી માટે ઇટ અન્ય અને એક વચન નામ હોય એની સાથે શું વાપરીએ છીએ આપણે ઇઝ શું વપરાય છે ઇઝ અને જેટલા પણ બહુવચન કરતા છે વી યુ અને ધે એની સાથે શું વપરાય છે તો કે આર શું વપરાય છે આર અહીંયા મિસિંગ થઈ ગયું છે આર શું આવશે અહીંયા આર એવી રીતે સેમ ભૂતકાળની અંદર જે છે ટુ બી ના રૂપો કયા છે આ વર્તમાન કાળના હતા હવે ટુ બી ના રૂપો ભૂતકાળના કયા છે વોઝ અને વર ભૂતકાળના રૂપો છે એમાં આઈ હી સી ઇટ એક વચન નામ સાથે શું વપરાય છે વોઝ યુ વી ધે બહુવચન સાથે વર એવી રીતે ભવિષ્યમાં ટુ બી ના રૂપો કયા છે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો એમાં ટુ બી ના રૂપો છે શેલ અને વિલ શું છે શેલ અને વિલ આ તમારે જે છે એ ભવિષ્યકાળના ટુ બી ના રૂપો છે આઈ અને વી સાથે શેલ વપરાય છે શેલ બી લઈ લ્યો બાકીના તમામ કર્તા સાથે વિલ વપરાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આઈ અને વી સાથે જ શેલ વપરાય છે બાકી બધા સાથે શું વપરાય છે વિલ આ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરતું જવાનું છે મોસ્ટ આઈએમપી લેક્ચર છે એઝ પર ધ ગ્રામર બેઝિક રૂલ પ્રમાણે મોસ્ટ આઈએમપી લેક્ચર છે આ હવે આપણે ટુ બી નો જે છે એનો ઉપયોગ ક્યાં કરવાનું છે એ જોઈએ આપણે ઉપર તો જોઈ ગયા પણ એને કેવી રીતે શું કહેવાય ક્યાં ઉપયોગ થાય એ પણ આપણે જોઈ જઈએ સૌપ્રથમ આપણે લઈએ તો કે ભાઈ ટુ બી નો જે રૂપ છે એનો ઉપયોગ બહુ ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ખૂબ જ ડિટેલની અંદર ઉપરથી એકય ટોપિક આપણે જવા દેતા નથી ખૂબ વિગતવારમાં આપણે દરેક ગ્રામરના ટોપિકને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ તો પૂરેપૂરું ધ્યાન રાખીને તમારે શીખવાનું રહેશે ટુ બી ના રૂપો એનો ઉપયોગ તો કે ટુ બી તો બી ને શું આપણે કહીએ છીએ તો કે હોવું અથવા થવું બી એટલે શું થાય હોવું અથવા થવું તો ટુ બી નું રૂપ પછી જે છે કર્તાનું જે છે એ વર્ણવતો હોય તો શબ્દ જેનું હોય છે તો પરિચય અથવા માહિતી આપતું હોય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ તમને વાક્યની અંદર દેખાય નહીં એટલા માટે કાઢી નાખીએ જ્યારે પણ ટુ બી ના રૂપો પછી જે છે તમને કર્તા આપેલો હોય શું આપેલું હોય કર્તાને વર્ણવતો હોય બરોબર ટુ બી ના રૂપ જે છે એ કર્તા તરીકે વર્ણવતો હોય ત્યારે જે છે એ પરિચય અથવા માહિતી આપતો હોય બરોબર આવા ટુ બી ના રૂપોને આપણે લિંકિંગ વર્બ પણ કહેવાય છે આવા ટુ બી ના રૂપોને બીજું શું કહેવાય છે લિંકિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે કે બે એકબીજાને લિંક કરે છે તો કર્તા સાથે જો તમને એમિઝાર વોઝ વર કે શેલ વિલ સાદા વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ એમિઝાર વોઝ વર કે વિલ શેલ હોય એની સાથે જે છે એ કર્તાને વર્ણવતો શબ્દ હોય કોઈ પણ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ આમ છે અથવા આ આવો હતો કે આવો હશે બરોબર હું એમ કહું કે ભાઈ હી ઇઝ અ ગુડ બોય શું કહું હી ઇઝ અ એક્ઝામ્પલ લઉં તો હું એમ કહું કે હી ઇઝ અ ગુડ બોય તો આપણને ખબર છે હી કરતા છે અને પછી ટુ બી નું સાદા વર્તમાન કાળનું ઇઝ અ ગુડ બોય બરોબર અ ગુડ બોય તો આ શું દેખાડે છે તો કે કરતા જે છે વર્ણવે છે તો કે પરિચય અથવા માહિતી આપે છે કોઈની માહિતી આપે છે પરિચય આપે છે તો એના માટે યાદ રાખજો કે ટુ બી ના રૂપોનો જે છે ઉપયોગ કરાય છે એને લિંકિંગ વર્બ પણ કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં શું કહેશું એને આ આમ આવો છે અથવા આવો હતો કે આવો હશે બરોબર વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી છે સાવ બેઝિક હવે ટુ બી ના રૂપ સાથે આઈએનજી લાગતો હોય ટુ બી ના રૂપ સાથે આઈએનજી લાગતો હોય એટલે કે આઈએનજી ને આપણે વર્બ ની સાથે આઈએનજી લાગતો હોય તો આપણે એને જનરલી V4 પણ કહીએ છીએ બરોબર તો ક્રિયા કેવી થઈ જાય છે ચાલુ બની જાય છે ક્રિયા કેવી થઈ જાય છે ચાલુ કોઈ પણ ક્રિયાપદ શરૂ થઈ જાય ચાલુ છે ક્રિયા કાર્ય જે છે શરૂ છે કર્તા સાથે જો એમિઝાર વોઝ વર કે શેલ વિલ હોય એની સાથે જો આઈએનજી ક્રિયાપદને લાગેલો હોય તો કર્મ પ્લસ અન્ય શબ્દ આપેલો હોય તો ક્રિયા કેવી હોય ચાલુ આ આમ કરી રહ્યો છે આ આમ કરી રહ્યો હતો કે આ આમ કરી રહ્યો હશે આવા પ્રકારના વાક્યો જો બનતા હોય છે જ્યારે પણ આઈએનજી ના વાક્યો આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ છીએ હેવ અને હેઝ આપણે ઉપર જોઈ ગયા હેવ અને હેઝ આ બંને વાક્ય જે છે એ આપણે આની અંદર આપણે ઉપર જોયું હતું
કે ભાઈ હેવ અને હેઝ વાળા પણ વાક્ય આપણે અત્યાર સુધી શું જોયું ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો કેવા છે, કેવી રીતે, ક્યાં શું લાગે છે, ક્યાં શું એને કહેવાય છે, એ આપણે હેલ્પિંગ વર્બમાં અત્યાર સુધી ટુ બી ના રૂપો અત્યારે જોયા. હવે આપણે જોવાના છીએ હેવ હેઝ ના રૂપો, પછી આવશે ડુ ડઝ ના. બરાબર, તો હેવ હેઝ ના રૂપો. હવે હેવ હેઝ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ હેવ હેઝ જે છે એ હેવ હેઝ એટલે શું થાય તો કે માલિકી દર્શાવવા માટે અથવા પાસે હોવું આપણે એવું કહી શકીએ. બરોબર, એક તો શેના માટે ઉપયોગ થાય છે, કોઈ વસ્તુ અથવા વ્યક્તિનું નામ મુકાતા માલિકી અથવા કબજો એના સંબંધના રૂપમાં જે છે આપણે હેવેઝ કહીએ છીએ. કોઈ વસ્તુ આપણે એમ કહીએ કે ભાઈ કોઈ વસ્તુ એની પાસે છે તો એના માટે હેવેઝ વપરાય છે. વ્યક્તિનું નામ મૂકતા જે છે માલિકી પણ થાય છે. બરોબર, તો એને પણ આપણે જે છે હેવેઝ તરીકે મૂકતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થોડુંક હેન્ડરાઇટિંગમાં પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે ટેકનિકલ છે આ, એને આપણે કંઈ ન કરી શકીએ, સુધારવાનો પ્રયત્ન કરશું. બરોબર, પણ અત્યારે તમારે સમજી લેવાનું છે જે બોલું છું. હેવેઝ એક તો પાસે હોવું થાય, કોઈ પણ વસ્તુ કે આપણે કોઈ વસ્તુ આપણી પાસે હોય તેના માટે હેવેઝ વપરાય છે. બીજું વ્યક્તિનું નામ મૂકતા જે છે એના માટે કબજો અથવા માલિકી માટે પણ જે છે એ હેવેઝ નો ઉપયોગ થાય છે. એવી રીતે હેવેઝ સાથે જે છે હેડ પણ આવે છે. હેવેઝ સાથે બીજું શું આવે છે, હેડ. પણ હેડ શેમાં આવે છે તો કે પૂર્ણમાં આવે છે. શેમાં આવે છે, પૂર્ણ કાળમાં આવે છે. યાદ રાખવાનું છે. બરોબર, હેવેઝ આપણે એવું ગણી શકીએ, આપણે એવું કહી શકીએ કે ભાઈ આની પાસે આ વસ્તુ છે, આની પાસે આ વસ્તુ છે, આની પાસે આ વસ્તુ હતો એટલે ભૂતકાળ થઈ ગયું, હેડ લાગે. આની પાસે આ હશે એના માટે આપણે વિલ હેવ અને શેલ હેવ પણ લાગતું હોય છે. શું લાગતું હોય છે, વિલ હેવ અને શેલ હેવ. આપણે બેઝિક માહિતી મેળવવાની છે. મુખ્ય ક્રિયાપદ જે છે આપણે આગળ આવશે. બેઝિક માહિતી મેળવવાની છે કે હેવ હેઝ ને એ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેવ હેઝ જોઈ ગયા. પાસે અથવા કોઈ વ્યક્તિને જે છે એ વ્યક્તિના જે છે એ માલિકી માટે, કબજો માટે વપરાય છે. બીજું ડુ ડઝ, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, તમારા કાળમાં પણ પૂછાતો હોય છે. હવે ડુ ડઝ યાદ રાખો, ડુ અને ડઝ સાદા વર્તમાન કાળમાં. ડુ ડઝ ક્યાં, સાદા વર્તમાન કાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ માટે જે છે ડુ ડઝ ના રૂપો વપરાતા હોય છે. બરોબર, અને ભૂતકાળની અંદર ડીડ વપરાય છે. ભૂતકાળની અંદર શું વપરાય છે, ડીડ. યાદ રાખવાનું છે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ નકાર અને પ્રશ્નાર્થ માટે, અને ભવિષ્યકાળની અંદર શું વપરાય છે, પ્રશ્નાર્થ અને નકાર માટે ડીડ. એવી રીતે ભૂતકાળની અંદર ડીડ, અને ભવિષ્યનું કોઈ એવું વાક્ય બનતું નથી. જો બનાવવું હોય તો આપણે શેલ અને વિલ થી બનાવી શકીએ. શેનાથી બનાવી શકીએ, શેલ અથવા વિલ. યાદ રાખવાનું છે, શેલ અથવા વિલ થી બનાવી શકાય જો બનાવ્યું હોય તો. બાકી એવો કોઈ ડીડ, ડુ, ડઝ જેવો જે છે કોઈ વાક્ય ત્યાં આપણને જોવા મળતું નથી. ચાલો હવે આપણે આગળ વધીએ. છેલ્લું બાકી રહી ગયું છે આપણે કયું સમજવાનું તો કે મોડલ ઓક્ઝિલરી. હેલ્પિંગ વર્બ ની અંદર શું બાકી રહી ગયું છે સમજવાનું, મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી એટલે શું થાય તો કે ભાઈ મોડલ્સ, કે ભાઈ જોઈએ સાદા મોડલ્સ પછી મૂકવામાં આવે છે V1. બરોબર, V1 મૂકવામાં શું આવે છે, V1. બધું વિગતવાર છે આની અંદર કે ગમે ત્યારે આપણે મોડલ ઓક્ઝિલરી જે છે પછી જે છે હંમેશા મૂળ રૂપ જે છે મૂકવામાં આવે છે, ક્રિયાપદનું પહેલું રૂપ. હવે કયા કયા પ્રકારો છે સાદા વર્તમાન મોડલ ઓક્ઝિલરી, કેન, કુડ, મે, માઇટ, શુડ, શેલ, વિલ, મસ્ટ, ઓર ટુ. બરોબર, આ બધા જે છે એ મોડલ ઓક્ઝિલરી ની અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી યાદ રાખવાનું છે કે આવું આવે છે. હવે એનો ઉપયોગ ક્યાં કરવો, મોસ્ટ આઈએમપી કે મોડલ ઓક્ઝિલરી જે છે શેના માટે ઉપયોગ થાય. લોકોને ખબર હોય મોડલ, પણ એનો ખબર હોય કે આનો ઉપયોગ ક્યાં કરવો. તો વિદ્યાર્થી મિત્રો, કાળ સિવાયની જે છે વાક્ય રચનાઓમાં ક્રિયાની વિવિધ પરિસ્થિતિઓ દર્શાવવા માટે થાય. કે જ્યારે આપણને ખબર છે કે ઇઝ આપેલું હોય, એમ આપેલું હોય, વોઝ આપેલું હોય, શેલ આપેલું, ત્યારે આપણને કાળનો ખબર પડી જાય. પરંતુ આ ન આપેલું હોય ત્યારે આપણને જે છે એ કાળ જે છે શેનાથી ખબર પડશે તો કે કેન, કુડ, મે, માઇટ, શુડ મોડલ આપેલા હશે. એટલે કે કાળ સિવાયના વાક્યો જે આપેલા હોય એમાં આપણે જે છે એ મોડલનો ઉપયોગ કરવાનું હોય છે. એટલે કાળ સિવાયના વાક્ય રચનાઓમાં જે છે શું જોવા મળે છે, આ ન હોય ત્યારે આપણને મોડલ જોવા મળતો હોય છે. તો આટલું બેઝિક માહિતી હતું
હેલ્પિંગ વર્બ ની અંદર એટલું બેઝિક માહિતી આપણે જોઈ ગયા. હવે આપણે આવીએ મેઇન વર્બ ની અંદર, જે આપણે મુખ્ય શીખવાનું છે, પેપર ની અંદર પરીક્ષામાં પૂછાવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખૂબ આઈએમપી છે. યાદ રાખજો, બે પ્રકારના મુખ્ય જે છે એ ક્રિયાપદો છે. એક છે રેગ્યુલર ને બીજું છે ઇરેગ્યુલર. રેગ્યુલર એટલે ક્રિયાપદો કેવા કે જેની પાછળ સફિક્સ ઈડી લાગતું હોય, જેની પાછળ સફિક્સ ઈડી લાગતું હોય કે જે ક્રિયાપદની પાછળ, એને આપણે કહીએ છીએ રેગ્યુલર. અને બાકીના હોય છે એ બધા કેવા હોય છે? બધા હોય છે ઇરેગ્યુલર. બરોબર, યાદ રાખવાનું છે, સફિક્સ ઈડી વાળા હોય છે રેગ્યુલર, બીજું કાંઈ હોતું નથી. ચાલો, મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપવાનું છે. સૌ પહેલા તમને આપેલું છે V1 એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, પછી અર્થ આપેલો છે ગુજરાતી, પછી V2 એટલે કે ભૂતકાળનું રૂપ, અને V3 એટલે કે ભૂતકૃદંત. મોસ્ટ ઓફ આઈએમપી છે V3, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને એક્ટિવ પેસિવ કરાવવામાં આવશે ત્યારે આનો ઉપયોગ ખૂબ જ થશે, એટલે યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે જોઈએ એક એક કરીને. ચાલો, એબિડ એટલે કે સહન કરવું, એબોર્ડ થાય, એનું V2 શું થશે? એબોર્ડ અને એબિડ. બરોબર, યાદ રાખજો. આપણે ખાલી યાદ રાખવાનું છે. સહન કરવું તમારે લખતું જવાનું છે ફેરબુકમાં. અરાઇઝ એટલે કે ઉગવું, અરાઇઝ એટલે શું થાય? ઉગવું, એનું V2 થશે અરોઝ, અને અરાઇઝન થશે એનું V3. હવે આપણે ત્રીજું જોઈએ, અવેક. અવેક એટલે શું થાય? તો કે જાગવું અથવા ઉજાગરો કરવું, જાગવું અથવા ઉજાગરો કરવું, એનું થશે અવોક અથવા અવેકન, અને એનું V3 થશે અવોકન. બરોબર. બેર એટલે કે સહન કરવું, બોર અને બોર્ન અથવા બોર્ન. બરોબર, આ બંને જે છે V3 ના રૂપ જે છે એ ગણવામાં આવે છે. બેટ એટલે કે હરાવવું. બરોબર, બીટ એટલે હરાવવું, બીટ એટલે હરાવવું, અને બીટ અને બીટન. બરોબર, યાદ રાખજો, હરાવવું. બીકમ એટલે કે થવું અથવા બનવું, એનું થશે બીકેમ અથવા એનું થશે બીકમ. બીકમ, બીકેમ અને બીકમ. યાદ રાખવાનું છે V1 V2 V3, મોસ્ટ આઈએમપી છે. હવે જોઈએ બિગન. બિગેન એટલે કે શરૂ થવું, બિગેન, બિગેન અને બિગન. બરોબર, મોસ્ટ આઈએમપી છે. આ બધા તમારા 9, 10, 11, 12 ની અંદર જે છે એ પૂછાવાની 100% શક્યતા છે. ખૂબ જ આઈએમપી V1 V2 V3 છે. આગળ, બેન્ડ એટલે કે વળવું અથવા નમવું, બેન્ડ, બેન્ડ, બેન્ડ. આગળ, બેટ એટલે શરૂઆત મારવી, બેટ આપણે બેટ લગાડીએ કોઈકની સાથે, બેટ અથવા બેટેડ, બેટ અથવા બેટેડ, કોઈ સાથે શરૂઆત લગાડવી. તો બધા મોસ્ટ આઈએમપી ક્રિયાપદો છે વિદ્યાર્થી મિત્રો. તમારે નોટ ડાઉન કરતું જવાનું છે ફેરબુક ની અંદર, અને યાદ રાખવાનું છે. બાઇટ એટલે કરડવું, કરડવું એટલે કે કોઈને બટકું ભરી જવું. બરોબર, એટલે બાઇટ, બીટ અને બીટન. બરોબર, મોસ્ટ આઈએમપી. બ્લીડ એટલે લોહી નીકળવું, લોહી નીકળવું, લોહી વહેવું, બ્લીડ, બ્લેડ, બ્લેડ. બ્લેસ આશીર્વાદ આપવું કોકને, બ્લેસ, બ્લેસ્ડ, બ્લેસ્ડ. બ્લો એટલે ફૂંક મારવું, બ્લો એટલે શું થશે? ફૂંક મારવું, બ્લુ અને બ્લોન. હમણાં ફૂંક મારીએ ને આમ, એવી રીતે ફૂંક મારવાનું. બ્રેક તોડવું, બ્રેક એટલે શું થાય? તોડી નાખવું. કોઈક વસ્તુ હોય એને આપણે આમ પકડીને આમ તોડી નાખીએ. બરોબર, એટલે એને શું કહીએ છીએ આપણે? બ્રેક કરી નાખ્યું. બરોબર, એટલે બ્રેક એટલે શું થશે? તોડવું. બ્રેક નું થશે બ્રોક V2 અને એનું V3 થશે બ્રોકન. બ્રિંગ લઈ આવું, આપણે એમ કહીએ ને કે બ્રિંગ યોર બુક, કાલથી તું તારો ચોપડો લઈને આવજે, બ્રિંગ યોર બુક. તો બ્રિંગ એટલે શું થશે? તો કે ભાઈ લાવવું. બરોબર, બ્રિંગ નું થશે બોટ અને બ્રોડ. મોસ્ટ આઈએમપી ક્રિયાપદો છે વિદ્યાર્થી મિત્રો, ચૂકતા નહીં. બોર્ડ લખીએ, 10મું 12મું બોર્ડ લખીએ, મોસ્ટ આઈએમપી છે. બિલ્ડ એટલે કે ચણવું, બાંધવું, બાંધકામ કરીએ એટલે આપણે બિલ્ડિંગ કરીએ. બરોબર, બિલ્ડિંગ બનાવીએ અને એવું કરીએ એટલે બિલ્ડ. એના ઉપર ચણવું શબ્દ આવેલું છે, બિલ્ડ. બિલ્ડ નું V2 થશે બિલ્ડ અને એનું V3 થશે બિલ્ડ. તો યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આઈએમપી છે. ફરીવાર કહું છું, બોર્ડ ની અંદર વારંવાર એક્ટિવ પેસિવ ની અંદર V1 V2 V3 આ જ પૂછાતા હોય છે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. બધા આઈએમપી લીધેલા છે, બે પાર્ટમાં ડિવાઈડ કરવાના છે આપણે. આ પહેલું પાર્ટ છે જે લેક્ચરનો આપણો. બાય, બાય એટલે ખરીદવું. આપણે બજારમાં જઈએ, કોઈ વસ્તુ આપણે ખરીદીએ તો આપણે શું કરીએ છીએ? બાય કરીએ છીએ. બરોબર, એનું V3 શું થશે? બોટ, અને V2 થશે બોટ અને V3 થશે બોટ. આગળ કેચ. આપણે જ્યારે મેચ રમતા હોય ત્યારે આપણને ખબર છે કે દડો આવતો ત્યારે આપણે શું કરીએ છીએ? કેચ કરીએ છીએ. બરોબર, એટલે કેચ એટલે શું થશે? તો કે કેચ એટલે થશે પકડવું. કેચ, ખોટ અને ખોટ. મોસ્ટ આઈએમપી પૂછાય છે. ચૂઝ, ચૂઝ એટલે પસંદ કરવું. હા, વરરાજો જ્યારે છોકરી જોવા જાય ત્યારે શું કરે? ચૂઝ કરે, પસંદ કરે છોકરી. બરોબર, એટલે ચૂઝ, ચૂઝ, ચોઝ અને ચોઝન.
choose, chose અને chosen. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ક્લિંગ એટલે વળગી રહેવું, ચોંટી રહેવું. ક્લિંગ એટલે વળગી રહેવું, ચોંટી રહેવું. બરોબર, એ પણ ક્રિયાપદ છે, યાદ રાખજો. વળગી રહેવું, ચોંટી. ક્લિંગ, ક્લંગ અને ક્લંગ. બરોબર, આગળ કમ. કમ એટલે આવું. મે આઈ કમ ઇન. બરોબર, એવો પ્રશ્ન બાળકો આપણને પૂછતા હોય છે, મે આઈ કમ ઇન? તો આપણે કહીએ યસ બેટા, પ્લીઝ કમ. તો ઈ છે કમ એટલે કે આવું. કમ, કેમ, કમ. આગળ કોસ્ટ. કોસ્ટ, કોસ્ટ એટલે કિંમત. કોઈ પણ વસ્તુ આપણે શર્ટ લેવા ગયા મોલ, ત્યારે આપણે એનું કોસ્ટ જોતા હોય, કેટલા રૂપિયાનું છે. બરોબર, ઈવડું કોસ્ટ છે, કિંમત. બરોબર, એટલે શું થશે? કોસ્ટ અને કોસ્ટ, એમાં કોઈ ફરક થશે નહીં. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. ક્રીપ એટલે કે પેઠેથી સરકવું. પેટેથી સરકવું, આપણે ખબર સાપ હોય, સ્નેક, પેટેથી ધસડીને ચાલે. બરોબર, એટલે કે ક્રીપ એટલે આપણે કહી શકીએ પેટેથી ધસડીને ચાલવું અથવા પેટેથી સરકવું. ક્રીપ, ક્રેપ અને ક્રેપ્ટ. બરોબર, યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી ક્રિયાપદો છે. વિદ્યાર્થી મિત્રો ચૂકાઈ નહીં. નોટબુકની અંદર લખી નાખજો. પાયેથી લઈને આપણે ક્રિયાપદો જોઈએ છીએ અને એ જ ક્રિયાપદો જોઈએ છીએ કે જે બોર્ડમાં 100% પૂછાવાના ચાન્સીસ હોય, એ જ ક્રિયાપદો. આગળ કટ. કટ થોડુંક દૂર વયું ગયું છે, ચાલો. કટ, બરોબર, કટ એટલે કે કાપવું. કટ, કટ, કટ. બરોબર, કટ એટલે શું થાય? આપણે કાપીએ. ચાલો, ડીલ. ડીલ એટલે કે વ્યવહાર કરો. કોઈ સાથે આપણે ડીલિંગ કરતા હોઈએ, વેપારની અંદર ડીલ કરતા હોઈએ, એ છે વ્યવહાર કરો. ડીલ, ડ્વિલ્ટ, ડ્વિલ્ટ. બરોબર, વ્યવહાર કરો. ડીગ એટલે ખોદવું. ડીગ, ડીગ એટલે કે ખોદવું. બરોબર, જમીનની અંદર આપણે પાવડો લઈને ચોટી પડતા હોઈએ. બરોબર, ખોદવાનું. ઝાડવા વાવવા હોય ત્યારે ખૂબ જ જરૂરી છે એ. બરોબર, એ વાવવા માટે આપણે જ્યારે ખોદતા હોય ત્યારે શું કરતા હોય? ડિગિંગ કરતા હોય, એટલે ખોદવું. એટલે કે ડીગ, ડગ ને ડગ. ડાઈવ. ડાઈવ એટલે કૂદવું. આપણે ખબર સ્વિમિંગ પુલ ની અંદર એમ કે ભાઈ બના લાગો છો, ડાઈવ મારવા જાવ છું, ડાઈવ મારે જોરદાર. બરોબર, ડાઈવ એટલે શું થશે? કૂદકો મારવું, કૂદવું. બરોબર, ડાઈવ, ડોવ અને ડાઈવ્ડ. અને એનું V3 શું થશે? ડાઈવ્ડ. ચાલો, ડુ આઈએમપી. ડુ એટલે શું થાય? તો કે કરવું. ડુ એટલે શું થાય? કરવું. ડુ, ડીડ અને V3 એનું થશે ડન. ડ્રો, દોરવું. પેન્ટિંગ હોય, બાળક દોરતું તો આપણે એમ કહીએ ને ડ્રો કરી દે બેટા, પેન્ટિંગ ડ્રો કર. તો ઈ જ ડ્રો છે. આ ડ્રો એટલે કે દોરવું અથવા ખેંચવું. બરોબર, એનો થશે ડ્રીવ અને ડ્રોન. મોસ્ટ આઈએમપી છે. બધા યાદ રાખજો. તમે જોઈ શકો છો બધા આઈએમપી છે. એક આઈએમપી ક્રિયાપદ ન હોય એવું બને નહીં. બધા આઈએમપી જ મૂકેલા છે. ડ્રીમ એટલે સ્વપ્ન જોવું. આ વિદ્યાર્થી મિત્રો, ડ્રીમ એટલે શું થાય? સ્વપ્ન જોવું. ડ્રીમ, ડ્રીમ્ડ, ડ્રીમ. રાતે આપણે સૂતા હોઈએ, બરોબર, અને સપનું જોઈએ, ઈ જ છે ડ્રીમ. ચાલો, ડ્રિંક એટલે પાણી પીવું. પાણી પીતા હોઈએ, બરોબર, ડ્રિંક એટલે પીવું. ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. મોસ્ટ આઈએમપી ક્રિયાપદો છે. વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો કે જેનાથી એના 10મા ધોરણની અંદર 11, 12, 9, 10 ની અંદર સારા માર્ક આવી શકે કાળની અંદર. કારણ કે ગ્રામરની અંદર જે છે એ કાળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક્ટિવ, પેસિવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એની અંદર જે છે આ ક્રિયાપદ આવતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે જીવનમાં ખૂબ જ અગત્યનો લેક્ચર છે આ. તમારે આનાથી જે છે ઘણું બધું તમારું ગ્રામરનું કોન્સેપ્ટ સહેલું બની જશે. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેનને, તમારા ફ્રેન્ડ સર્કલને બધાને આ શેર કરવું. ડ્વિલ એટલે કે વસવાટ કરવું. કોઈ પણ જગ્યાએ કોઈ વસવાટ કરતો એને આપણે કહીએ ડ્વિલ. ડ્વિલ્ટ, ડ્વિલ્ડ. એનું V3 થશે ડ્વિલ્ટ. ચાલો, મોસ્ટ આઈએમપી. ઈટ એટલે ખાવું. આપણે સવાર સાંજ જે કરીએ છીએ ઈ. બરોબર, ઈટ એટલે ખાવું. હમણાંથી તો વેકેશન છે, ઈ જ કરવાનું છે. બરોબર, ઈટ એટલે ખાવું. ઈટ નું V2 થાય એટ અને એનું V3 થશે ઈટન. ચાલો, ફળ એટલે પડી જવું. ફોલ, ફેલ, ફેલન, પડી જવું. બરોબર, ફીડ એટલે ખવડાવ. મોસ્ટ આઈએમપી. બરોબર, ખવડાવ. ફીડ, ફેડ, ફેડ. બરોબર, કોઈને ખવડાવવું. બરોબર, ફીડ એટલે કે એને ખવડાવવું. ફીલ, અનુભવ, લાગણી. ફીલ એટલે અનુભવ અને લાગણી. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. ફાઇટ, લડાઈ કરવી. હમણાં હાલે જ છે ઓપરેશન સિંદૂર. મારીને પાડી દીધા સામેવાળાને. બરોબર, કાંઈ કરી શકવાના છે નહીં. બરોબર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ફાઇટ એટલે લડવું. ફાઇટ, ફોટ, ફોટ. બરોબર, ફાઇટ એટલે લડવું. ફાઇટ, ફોટ, ફોટ. ફાઇન્ડ એટલે કે શોધવું અને ફાઇન્ડ નું થશે ફાઉન્ડ અને ફાઉન્ડ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ મોસ્ટ આઈએમપી ક્રિયાપદ છે. તમે જોઈ શકો છો કે આ જેટલા ક્રિયાપદો આપણે જોયા એ બધા જે છે મોસ્ટ આઈએમપી છે. આ
તો આ તમારે હતું પાર્ટ 1. શું હતું આ? પાર્ટ 1. હવે આગળના જે V1 V2 V3 આવશે એ પણ આઈએમપી જ છે. ટોટલ ઘણા બધા આઈએમપી જે ક્રિયાપદો છે એ આપણે પાર્ટ 2 ની અંદર લઈને આવવાના છીએ. શેમાં લઈને આવશું આપણે? પાર્ટ 2. પાર્ટ 2 માટે પણ વેઇટ કરવું, જલ્દી આવી જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચર પાર્ટ 2 નો જશે, બરોબર? તો અત્યારે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર ફરીવાર આપણે મોસ્ટ આઈએમપી ક્રિયાપદ સાથે મળશું. ત્યાં સુધી તમારા ભાઈઓ, મિત્રો, તમારા ફેમિલી સર્કલ, ગ્રુપ, જ્યાં પણ તમારું લિંક મળતું હોય, બે શબ્દ કોકને શીખવા મળતું હોય, એને તમારે જે છે એ શેર કરવા જે છે નમ્ર વિનંતી છે. ચાલો હવે એક આ જે માહોલ અત્યારે યુદ્ધનો ચાલી રહ્યો છે આપણા દેશની અંદર, આપણે આપણા દેશને સપોર્ટ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટીચર તરીકે, એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ સરકારની ગાઈડલાઇન્સ આવે છે લાઇટો બંધ કરવાની, ત્યારે આપણે લાઇટ બંધ કરી દેવાનું છે. સોશિયલ નેટવર્ક ઉપર જે છે કોઈ પણ એવું અપડેટ ખોટું શેર ન કરવું. કોઈ પણ લાઈવ ગાડી જતું હોય આર્મીનું કે પછી કોઈ પણ એવા યુદ્ધો થતા હોય એનો વિડીયો ઉતારીને રીલ્સ ન મૂકવું. આ બધી નૈતિક જવાબદારીઓ આપણી છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ફ્રોડથી તમને કોલ આવી શકે છે, લિંક આવી શકે છે, તમને કોઈ પણ જે છે એવા મેસેજ આવી શકે છે, જેને તમારે ફાઇલ આવી શકે છે વોટ્સઅપની અંદર, તેને ખોલવું નહીં. આ બધી અગત્યની સૂચનાઓ છે જે આપણે પાલન કરવાનું છે અને જેનાથી જે છે આપણા દેશને જે છે એ કામને ઉપયોગી આપણે ઘરે બેઠા આપણા દેશને હેલ્પ કરી શકીએ. બોર્ડર ઉપર ચાન્સ તો મળશે તો 100% ચોક્કસ જશું, પણ આપણે અહીંયા બેઠા બેઠા પણ જે છે આપણા સરકારને મદદ કરીને આપણે દેશને સપોર્ટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ રાખીએ છીએ. આગળ આપણે પાર્ટ 2 સાથે મળશું ક્રિયાપદ સાથે. ત્યાં સુધી સેફ રહેજો, એન્જોય કરજો, હસતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, ભારત માતા કી જય.